ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું. અત્યારે સવારમાં જો મારા બાની પાસે બેસી ગયો છું, કારણ કે તે બનાવે છે દેશી ચૂલામાં દેશી ભાખરી. વાહ વાહ વાહ, મસ્ત દેખાય છે હો. દેશી ચૂલામાં દેશી ભાખરી ચડતી હોય અને શાંતિ બાજુમાં બેઠા હોય, મજા જોવાની. અને ઠંડી ઠંડી હવા આવે છે. અત્યારમાં દાદા જો કચરો હળગાવે છે. દાદા કામનું કઈ કામનું નથી હળગાવો છો? મારા દાદા જો હળગાવી વહી ગયા, કારણ કે તે કચરા વાળો આવ્યો છે એટલે. વાહ, મસ્ત ધુમાડો હમણાં થાય એટલે મસરા બધા ભાગી જાય. અત્યારે તો ઉનાળામાં કઈ મસરા હોય નહીં, તો તે મચ્છરા ભાગી જાય એટલે સારું પડે. કચરા વાળો આવ્યો તો કચરા વાળો આવ્યો, કચરું નાખી દેવું પડે. હા, ખોટું શરીરમાં ન રખાય, સાચું રખાય. દીદી હવે શું કરવા માંડી? બાન માટે બટેકા મસાલો બનાવવાનો હતો. ઠીક, હજી તું ના આવી નથી, તું નાઈ જઈને નહીં લાગે છે. આ જાવ છે લાઠી દેડો ગેસ નો બાટલો ભીમોભાઈ લઈને નથી આવો. હા, એ ભરાવા ઠીક, ભરવા જવાનું ખાલી થઈ જશે. કાર્યાણી લેવા જવાનું છે. ઠીક, નાથી ભરાવતા આવવાનું. ને લાઠી દેડથી ભરાવતા આવવાનું. ઠીક, લો તો સરણી બનાવતા જાવ છો. તે જાવ છે બા ભાખરી કરે છે. હા હા ભાખરી ખાઈને પછી જાવી તાવજી બાનું એટલો મસાલો કાઢ દો. હા, બાન એટલું સારું. તું બાબે અહીંયા રહેજો, આમ બપોર થતા પાસ આવશે. સારું. સવારનો નાસ્તો બની ગયો છે. ચા ભાખરી સાથે ટોસ્ટ છે. તો ચાલો જલ્દીથી નાસ્તો કરી લેવી. આજે કરવાનું છે મતદાન, એટલે મારા દાદા અને મારા બા જાય છે મતદાન કરવા માટે. તો પૂછી કઈ જગ્યાએ જાય છે? ક્યાં જાવ દાદા? મોટી નિશાળે મતદાન કરવા. છે ને મતદાન છે. આજે મતદાન છે. તમે કોને આપવાના? આપણે તો સરકાર માન્ય હોય, જે આપણા હોય એને આપવાનું. ઠીક, લો. હું જાહેર કોઈથી કરતો જ નથી, મનોમન રાખું છું. હા, ગુપ્ત મતદાન કરવાનું હંમેશા. હા, ગુપ્ત કોઈને જાહેર નહીં કરવાનું. હા, તો બા કા છે? એ નિગાળા ગયા છે. નીકળા ગયા? બા ક્યાં છો? છે ના છો? તો તમે જાઓ છો? અરે આ બધી કઈ પોતે હું જાવ છું. સારું, લો જાઓ. અત્યારે બપોર થઈ ગઈ છે અને દાદા લાયા છે કેરીનો રસ. વાહ, કેરીનો રસ, રોટલી અને રીંગણાનું શાક. તો ચાલો જલ્દીથી જમી લઈએ. અત્યારે બપોર થઈ ગઈ છે અને અત્યારે બપોરનો નાસ્તો બટેકા ભૂંગળા છે. તો ચાલો જલ્દીથી ખાઈ લઈએ. હાલો બા, ખાવા છે બટેકા ભૂંગળા? નથી ખાવા? દીદા ખાવા છે? તો હાલ હમણાં ખાઈ આવ બે. નાસ્તો કરી લીધો છે, તો હવે હું જાઉં છું નાવા. કેમ કે અહીંયા બપોરમાં એટલો તડકો પડે ગામડે, અને વાત ન પૂછો. આખો એટલી પરસેવાથી રેપ ઝેપ થઈ જાય, પણ પરસેવો જાય નહીં. એટલે અહીંયા છે ને નાવું જ પડે. એટલે અહીંયા અમે છે ને બે વખત નાહી રોજે. તો ચાલો હું પહેલાં નાતા આવું. અત્યારે મેં નાહી લીધું છે અને હું નાહીને આવ્યો. તમારા બાએ જો હું સુધારી નાખ્યું, શક્કર ટેટી. તો ચાલો જલ્દીથી હવે થોડોક એ પણ ખાઈ લેવી. ગળી છો બા? બહુ ગળી છે. બિયા બહુ આવે છે, બહુ ગળી છે. અત્યારે હું એકદમ આરામથી સૂઈ ગયો છું, કારણ કે ઠંડો પવન આવે છે. એટલે જો ફળિયામાં સૂઈ ગયો છું શાંતિથી. એટલે આરામથી સૂતો છું અહીંયા. અને હમણાં બા રાતેનું વાળું બનાવી નાખશે, એટલે રાત્રે એનું ખાવાનું. તો અત્યારે તો ઘડીક આટા મારવાના, કેમ કે ઠંડી ઠંડી હવા આવે છે ફળિયામાં. તો ઘડીક આટા મારવી. રાત્રેનું જમવાનું જમી લીધું છે. તો બસ આજનો બ્લોગ હું અહીં જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.